ઓમ શાંતિ. તારીખ 21 એપ્રિલ 2024ની અવ્યક્ત મુરલીના આધારે જ્વાલા સ્વરૂપ લગન દ્વારા બેહદના વૈરાગ્યની લહેર ફેલાવવાનું યોગ અભ્યાસ. ઓમ શાંતિ. હું આત્મા બિંદુ સ્વરૂપ છું. બાપ દાદાની સમક્ષ છું. મને બાપ દાદા પ્રેમ ભરી દૃષ્ટિ આપી રહ્યા છે. બાપ દાદા મારા મસ્તક પર 3 ચમકતી લકીર જોઈ રહ્યા છે. એક પરમાત્મા પાલનાની લકીર, બીજી પરમાત્મા શિક્ષાની લકીર અને ત્રીજી પરમાત્મા પ્રાપ્તિઓની લકીર, જે આખા કલ્પમાં ફક્ત આ સંગમ સમય પર અમુક થોડા જ બાળકોને પ્રાપ્ત થાય છે. આવું શ્રેષ્ઠ ભાગ્ય પ્રાપ્ત કરનારી હું હાઈએસ્ટ, હોલીએસ્ટ અને રિચેસ્ટ આત્મા છું. બાપ દાદાએ મને વિશેષ સોગાત આપવા ખાતર પોતાની મુઠ્ઠી ખોલી દીધી છે. એ મુઠ્ઠીમાં છે ચમચમાતા 3 હીરા. આ 3 હીરા 3 બિંદીઓના સ્મૃતિ મંત્ર, આત્મા બિંદી, બાપ બિંદી અને ડ્રામાની બિંદી. વીતી સો વીતી. હવે ફૂલ સ્ટોપ લગાડી હું આગળ વધી રહી છું. અમૃત વેલે દિવસભરના કાર્યોમાં, યોગમાં, સેવામાં, રાત્રે સૂતા પહેલા દરેક સમય આ 3 બિંદીઓ તિલક રૂપે મારા મસ્તક પર લગાડી રહી છું. આ અવિનાશી, અમિટ, રૂહાની તિલક હંમેશા લગાવેલું છે અને આથી મારા ખજાના જમા થતા જઈ રહ્યા છે. હું તીવ્ર પુરુષાર્થી આત્મા બાપ દાદાના નયનોમાં છું. બાપ દાદાનું નૂરે રતન છું. મને બાપ દાદા 1 સેકન્ડ પણ નથી ભૂલતા. મને અસીમ પ્યાર અને શક્તિ આપે છે. બાપ દાદા મારા કે કોઈ બીજાના જાતિ, ધર્મ, રંગ, સુંદરતા, પ્રાંત કાંઈ જ નથી જોતા.
આ બાળક મારું છે, બસ એ જ જોઈ છે. હું પણ બાપ સમાન હંમેશા દરેક આત્મા પ્રતિ બેહદ દૃષ્ટિ, સમદૃષ્ટિ, રૂહાની દૃષ્ટિ રાખું છું. કોઈની પણ હદની વાતો નથી જોતી. હવે સમયની ઘંટી અનુસાર બાપ દાદા મને મારા લક્ષ્ય અને પ્રતિજ્ઞા યાદ અપાવી રહ્યા છે. બાબાની પ્રેરણા દ્વારા હું મારા તીવ્ર પુરુષાર્થની લગનને અગ્નિ સ્વરૂપ આપી રહી છું. એક જ્વાલામુખીનું દ્રશ્ય સામે આવી રહ્યું છે. જ્વાલામુખીથી નીકળતી તેજ આગ પોતાના સમક્ષ પરિસરને બદલી રહી છે. જ્વાલાનો પ્રભાવ દૂર દૂર સુધી ફેલાયેલું છે. એવી જ રીતે મારા પુરુષાર્થની લગનને જ્વાલામુખી રૂપ આપી આ લગન રૂપી જ્વાલામુખી દ્વારા મારી શક્તિઓના યાદગાર શક્તિ રૂપ, મહાશક્તિ રૂપ, શસ્ત્રધારી રૂપ પ્રગટ થઈ રહ્યું છે. જે પણ બચેલો હિસાબ કિતાબ મનથી, સંબંધ સંપર્કથી બધું જ ભસ્મ થઈ રહ્યું છે. વિશ્વને હવે મારા જ્વાલા રૂપી લગનની આવશ્યકતા છે. મારું જ્વાલા રૂપ વિશ્વના ભ્રષ્ટાચાર, અત્યાચારની અગ્નિને સમાપ્ત કરી રહ્યું છે. બીજી તરફ સર્વ આત્માઓને સહયોગ આપી રહ્યું છે. પરમાત્મા સંદેશ આપી રહ્યું છે. શાંતિની શીતળતા આપી રહ્યું છે. બેહદ વૈરાગ્યની લહેર ફેલાઈ રહી છે. હું બાબાની જ્ઞાન ગંગાના રૂપમાં હવે આત્માઓને પોતાના જ્ઞાનની શીતળતા દ્વારા પાપની આગથી મુક્ત કરી રહી છું. આ બેહદ સેવામાં લાગવાને કારણે અનેક નાની મોટી વાતો જેમાં સમય લાગતું હતું, મહેનત લાગતી હતી, દિલ શિકસ્ત બની જતી હતી, એ બધી જ વાતો હવે ઢીંગલીઓના ખેલ સમાન લાગી રહી છે. આલસ્ય અને અલબેલાપનની નાસમજીઓની મારા જીવનમાં હવે કોઈ સ્થાન નથી. સમય અનુસાર બેહદની વાનપ્રસ્થ અવસ્થાનો અનુભવ કરી રહી છું. બાપ સમાન મારા સમય, સંકલ્પ અને બીજાઓ પ્રતિ
યુઝ કરી રહી છું. મનસા વાચા કર્મણા. બ્રાહ્મણ આત્માઓ હોય કે સંબંધ સંપર્કમાં આવનારી આત્માઓ હોય, સર્વને માસ્ટર દાતાના રૂપમાં હું કંઈ ન કંઈ આપી રહી છું. નિસ્વાર્થ બની ખુશી, શાંતિ, આનંદ, પ્રેમની અનુભૂતિ કરાવી રહી છું. ચાલતા ફરતા બ્રહ્મા બાબા સમાન કાંઈ ન કાંઈ અનુભૂતિ કરાવી રહી છું. એક સુગંધી ફૂલની જેમ કોઈ માંગે કે ના માંગે, હું અખૂટ અખંડ દાતા બની આપી રહી છું. બેહદ સેવાના પ્રત્યક્ષ ફલ રૂપે હું સેફ છું. હવે સેકન્ડમાં બિંદુ સ્વરૂપ બની મન બુદ્ધિને એકાગ્ર કરતી હું. આખા દિવસમાં વચ્ચે વચ્ચે વિદેહી બનવાનો અભ્યાસ કરતા બાપના લવમાં લીન થઈ રહી છું. ઓમ શાંતિ.